હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો આ બધું કામ પતાવી દીધું છે આજે અને બ્રશ કર્યું, ચા નાસ્તો કરી લીધો. હવે નાહીશું ધોઈશું નહીં અને પછી જોઈશું. જો આજે ઓફિસ તો જવાનું નથી કેમ કે ઘરનું કામ થોડુંક છે તો ઓફિસ થોડુંક લેટ જવાનું છે આજે, એટલા માટે. તો ઓફિસ જઈશું ખરા, પણ એ તો કેવું 5-10 મિનિટનું કામ છે તો પતાવીને આવી જઈશું કેમ કે આજ બહારનું જ કામ છે. તો જોઈએ છીએ ક્યાં જઈએ છીએ અને પછી તમને મળીશું કે અમે કહીશું ક્યાં જઈએ છીએ. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ કેમ કે આજે કોઈ ફિક્સ ટાઈમ નથી કે અહીંયા જઈશું આ કરીશું કેમ કે વિડીયો બનાવવાનું બી પડશે તો ક્યાંક કંઈક તો કરવું પડશે એક્ટિવિટી, નહીં તો પછી તમને બતાવીશું શું. ચલો કેમ કે આટલી મહેનત કરી તો બી તમે વ્યૂઝ તો કંઈ આવતા નથી, તો અમારા વિડીયો નહીં જોતા, તમે લાઇક નહીં કરતા, કોમેન્ટ નહીં કરતા, સબસ્ક્રાઈબ બી વધતા નથી, એટલા ને એટલા જ છે. તો મહેનત કરીએ છીએ તો બી તમે અમને સપોર્ટ નહીં કરતા, એટલે જોઈશું કરીશું. ચલો વિડીયો બનાવીએ છીએ પછી અને નેક્સ્ટ વિડીયો જોઉં છું ક્યાં જઈએ છીએ. જો કોઈ ફાઇનલ નથી કર્યું, ઘરે છીએ આજે તો પછી ઓફિસે જઈશું, ઓફિસનું કામ પતાવીને ફટાફટ આવી પછી ક્યાંક જવાનું વિચારીએ છીએ. ચલો મળીએ, બાય બાય. ચલો હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. કેમ છો બધા? જો ચા પી અને બેઠી છું. હવે જઈશું ક્યાંક બહાર કેમ કે આજે કંઈ વિડીયો બન્યો નથી તો આજે કામમાં હતા તો ઘરે જ હતા અને ઓફિસે જઈને આવી ગયા તો કંઈ હતું નહીં. તો પછી હવે જઈશું. કાર્ડ અમારા ઓફિસના કાર્ડ છે છપાઈ ગયા છે તો કાર્ડ લેવા જવા છે. કાર્ડ લઈને લેવા જઈશું. ક્યાંય જઈશું તો અમે બતાવીશું આગળ, કંઈ વિચાર્યું નથી ક્યાં જવાનું છે, પણ કાર્ડ લેવા જઈશું. કાર્ડ લઈ અને પછી ઘરે આવીશું, બસ જોઈશું. ચલો ક્યાં જઈએ, ચલો મળીએ, બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. હેલો ગાઈસ, જો મસ્ત ટનાટન તૈયાર થઈ ગયા છીએ. હવે જઈશું બહાર કેમ કે મેં તમને આગલા વિડીયોમાં કીધું જ હતું કે લેવા જવું છે. કાર્ડ છપાઈ ગયા છે તો કાર્ડ નહીં લેવા જવું છે. તો કંઈ નહીં, જો નાહવાનું તો પતી ગયું હતું, ખાલી કપડાં એ નાઇટ ડ્રેસ પહેરી લીધો. હવે જો કપડાં પહેરી લીધા છે, હવે જઈશું અમે ત્યાં આગળ 2-3 જગ્યાએ જવાનું છે તો બધે જઈ આવશું અને પછી જોઈશું કે એટલામાં ક્યાંય જોવાલાયક કંઈ હશે બતાવવા લાયક તો અમે તમે બતાવીશું, નહીં તો પછી કાર્ડ લઈ અને પછી સીધા ઘરે આવીશું. પછી સાંજે જોઈશું ક્યાં જઈએ છીએ કેમ કે આજે પ્રોગ્રામ તો છે નહીં ક્યાંય જવાનો, તો વિચારીએ છીએ કંઈ સારું જોવાલાયક હશે તો તમને બતાવીશું. ચલો મળીએ, બાય બાય. હવે અમે જઈએ છીએ કાર્ડ લેવા માટે. ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો અહીંયા આગળ અમે આવી ગયા છીએ કેમ કે આ મેડમને છે ને આજે કાઢવાના છે પૈસા, એટલા માટે રૂપિયા વાગે છો. અહીંયા બધા ચશ્મા વાગે એવા થઈ ગયા. બંધ છે શું એટલે તડકો છે દેખાતું નહીં. दूसरी कल में खाने पड़ती है. सॉरी, हमें આ એટીએમ જ બંધ થઈ ગયું. ચલો અત્યારે એટીએમ ને શું ગરમી લાગતી હશે યાર, એસી ચાલુ રાખી છે. આવ્યું મજા નહીં આવે. એટીએમ जाओ दे अंदर, गेला अंदर. हाँ बस विड्रो कैश. 1 एक मिनट. सेविंग सेकंड. कंटिन्यूમાં 3. हाँ 10,000 टक एकदम 20-30 निकला नहीं. 20,000 तो निकले नहीं निकला, 10,000 निकते. करेक्ट. बी. हाँ હેલો ગાઈસ, રાધે રાધે. જો અમે આવ્યા હતા અહીંયા આગળ પૈસા કાઢવા માટે તો નહીં નીકળ્યા પૈસા કેમ કે એટીએમ બંધ છે અને બગડી ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હશે તો નહીં નીકળે. તો પછી હવે જઈશું પાછા. લો જોઈ શકો છો સ્ટોપ થઈ ગયો સ્ટાર્ટ. चला तो थोड़ा और इतना बाजू कर. राधे राधे, जय खोडियार. ये मैडम देखो ड्राइव कर रही है. જો હવે અમે જઈશું એટલે બધું નજીક નહીં જવાનું આગળ. જો અમે જઈશું હવે ત્યાં આગળ
એટીએમ બંધ છે તો પછી આગળ જોઈએ છીએ શું થાય છે. આ મેડમ જો આજે ડ્રાઈવ કરે છે, અમે પાછળ બેઠા છીએ. પાછળ જ બેસો છો. રાધે રાધે, જય ખોડિયાર. કેમ છો બધા? જો અમે આવી ગયા છીએ. હેલો ગાઈસ, જો અમે એક જગ્યા પર એટીએમ પર ગયા તો ત્યાં આગળ બી પૈસા નીકળ્યા નહીં. બીજા એટીએમમાં ગયા તો ત્યાં સર્વર ડાઉન છે. એટલે અમારા કિસ્મત જ કાંઠા લાગે છે. તો આજે ત્રીજા એટીએમમાં આવ્યા છે. પહેલાં મેડમ ગયા છે, હવે ખબર નહીં થઈ જાય તો જલ્દી ઘરે જઈએ, કેમ કે એમને કેશ જોઈએ છે ને એટલા માટે. ઓનલાઈન પેમેન્ટનું કામ નથી તો અહીંયા અમે આવ્યા છીએ પણ ક્યાંય છે નહીં. બીજું પાછું એક છે એટીએમ. જોઈએ આ એટીએમ ના થાય તો પેલું ચોથું એટીએમ છે, પછી થશે તો બરાબર, નહીં થાય તો પછી ઘરે ગયા છે. હવે અંદર એક્સિસ બેંકમાં, ICICI બેંક 2 એટીએમ છે. ચલો મળીએ પછી, જોઈએ શું થાય છે. હવે નીકળશે કે નહીં નીકળે પૈસા. ચલો બાય બાય, મળીએ. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો અમે જવાના હતા કાર્ડ લેવા માટે, પણ કાર્ડવાળો આજે બંધ છે તો નીકળી ગયો છે, તો નહીં ગયા. તો કંઈ નહીં, પૈસા કાઢ્યા અને એટીએમમાંથી ને ઘરે આવી અને હવે અહીંયા માર્કેટ આવ્યા છે સબ્જી લેવા માટે. તો સબ્જી લઈશું અને એક બે કામ છે તો સિંધી માર્કેટ જઈશું. કપડાં લેવાના છે, આમને લેવાના છે કોઈ માટે, તો કાપડ. તો તમને એક અમદાવાદમાં રહેતા તો બહુ સારી રીતે ખબર ના કહું કે સિંધી માર્કેટ, તો આપણે સિંધી માર્કેટની અંદર એવું છે કે અહીંયા આગળ તમને 1000 રૂપિયાની એક જોડી પડે ને કપડાની, કાપડની, તો સિંધી માર્કેટમાં 1000 વાળી જોડી 350 થી 400 રૂપિયામાં ખાલી મળે છે. એટલે બહુ કેટલો ફરક છે વિચાર કરો તમે. અડધાથી પણ વધારે ફરક પડે છે એની અંદર. એટલે તમે ધારો કે જો સીવને ખાલી કાપડની વાત છે, અહીંયા આગળ અમે એક જગ્યાએ ખાલી પૂછ્યું ને તો કાપડના ખાલી 2000 કીધા. પેન્ટને સાથે એક જોડીના 2000થી સ્ટાર્ટ થાય છે ને, પછી એ 2000થી નીચા નહીં મળતા. અને તમે સિંધી માર્કેટ જશો તો એ 2000 વાળી જોડી આની આ જ કાપડ, કશું ફરક નહીં. એ તમને 2000 વાળી જોડી જે અહીંયા કીધું છે ત્યાં આગળ તમને 500 થી 600ના રેન્જમાં મળી જશે. તો સિંધી માર્કેટ જવું જોઈએ, કેમ કે ત્યાં આગળ બહુ સસ્તું ને સારું મળે છે. કેમ કે હું મારા ગામડે મારા ભાઈ માટે એમના માટે બી કપડાં લઈ ગઈ તો ત્યાં આગળ આટલા સસ્તા જ મેં કપડાં લીધા હતા. એક જોડીના કપડામાં મેં 2 જોડી કપડાં લઈ લીધા હતા. એટલે એટલું ફરક પડે છે. 2 જોડી કપડાં લેવા હોય આપણે તો સિંધી માર્કેટથી લઈએ તો એક જોડી તો ફ્રી જાય છે અહીંયા કરતાં. એટલું ફરક મળે છે. એટલે સિંધી માર્કેટ જવું જોઈએ, એકવાર ચક્કર લગાવજો, ના ગયા હોય તો બી. અને અમદાવાદમાં ખરીદી કરવા બહારથી આવો તો ચોક્કસ સિંધી માર્કેટમાં જજો. ત્યાં આગળ બહુ સારું કલેક્શન બી વધારે મળે છે અને બહુ સસ્તું મળે છે. ચણિયા ચોરી મળે છે, બધું ટોટલ બધો સામાન. સાડીઓ મળે છે, સાડીઓ 1000 વાળી સાડીઓ હોય 350 400માં મળી જાય છે. ભારે બહુ મસ્ત સાડીઓ મળે છે અને બધું સારું મળે છે. તો તમે ત્યાં જજો, કલેક્શન બી બહુ સારું છે અને એકથી એક નવી ફેશનવાળું જે બી જોઈતું બધું મળે છે. તો ત્યાં એક તો વિઝિટ કરજો જ તમે. અમે બી જઈએ છીએ, તમે બી આવજો અને ત્યાં જજો. ચલો મળીએ, બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. હેલો ગાઈઝ, રાધે રાધે, જય ખોડિયાર. જો અમે ગયા હતા શર્ટ ને પેન્ટ ને એવું બધું લેવા માટે, તો ઓફિસ જવાનું હોય ને તો એટલા માટે એવું પહેરવું પડે છે. તો ગયા ફોર્મલ કપડાં પહેરવા પડે છે. તો ગઈને આવ્યા અને લઈ લીધા 2 જોડી. અમને એકને લીધું, અમને લીધું. તો પછી અમે લીધું તો એમને મેં લીધું, મેડમ છે એમને લીધું. પછી બેઠા છીએ અહીંયા આગળ. હવે જઈશું થોડીક વારમાં, કેમ કે અમે ઘરના કપડાં કાંઈ પણ પહેરી જતા હતા, પણ ઓફિસ પર એવું નથી હોતું કે કાંઈ પણ પહેરી શકીએ. એટલા માટે તો પછી લેવા પડ્યા અને લઈને હવે જઈશું ઘરે. આજે તો કંઈ વિડીયો બનાવ્યો નથી, ક્યાંય ગયા બી નથી, કંઈ બતાવ્યું, કેમ કે ટાઈમ જ નથી મળ્યો કે ક્યાં જઈએ શું કરીએ, કંઈ સમજાતું જ નહોતું. તો ટ્રાફિકમાં એમ જ ફસાઈ ગયા. એવી કોઈ આટલામ જગ્યા બી નથી કે તમને ખાસ જગ્યા બતાવીએ એમ. તો કંઈ નહીં, પછી હવે કાલે જોઈશું. કેમ કે અમારે જો યુટ્યુબમાં એટલી બધી ઇન્કમ નથી, યુટ્યુબમાં અમારી ઇન્કમ નથી ચાલુ થઈ હતી. એટલા માટે ઘર માટે તો અમારે કમાવવું પડશે ને અમારા માટે. તો પછી અત્યારે જઈ નહીં શકતા ક્યાંય, બધે ફરવા જઈશું તો ઓફિસ બંધ રહેશે તો પછી ધંધો કેવી રીતે થશે, એ બી છે ને. એટલા માટે તો પછી અમે કંઈ કરતા નથી અત્યારે. અને જઈશું ત્યારે બતાવીશું, જ્યારે રવિવાર હશે, શનિવાર હશે, એવો દિવસ હોય તો અમે જઈ શકીએ એમ. અને આ તો પાછું એન્ડ છે, મંથ એન્ડ આવી ગયો અને આ વર્ષ બી બધી જાય તો
જેટલી ફાઇલો છે અત્યારે નીકાળવી જ પડશે, લાવવી જ પડશે, કેમ કે પછી થશે નહીં એટલા માટે. ચલો મળીએ, કેમ કે મોડું થાય છે, ઘરે જઈએ છીએ હવે. અને અહીંયા ટ્રાફિક પણ એટલું બધું છે, તો અહીંયા ઊભા રાખી છે, એક્ટિવા બેઠા છીએ, કેમ કે આટલા બધા ટ્રાફિકમાં જવું એટલે બહુ ટ્રાફિક છે એમ. ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર. હેલો ગાઈસ, જો હવે ઘરે આવી ગયા છીએ અમે બહારથી, અને જમવા ઘરે આવ્યા અને જમવાનું બનાવ્યું, જમીને હવે બેઠા છીએ. તો વાસણ ઘસવાના છે, તો કોણ ઘસશે? મારે ઘસવા તો પડશે, કોઈ આવવાનું તો છે નહીં. બસ આજુ કામ પતાવી દઈએ હવે, પછી સૂઈ જઈશું, કેમ કે થાકી ગયા છે. આજે બહુ બધું કામ હતું, તો બહાર જવાનું હતું બીજા કામમાં, તો ટાઈમ જ નહીં મળ્યો ક્યાંય જવાનો કે વિડીયો બનાવવાનો કંઈ જ. તો બસ કામમાં જ રહ્યા, કેમ કે એટલું બધું કામ હતું, દૂર જવાનું કામ હતું ને, તો ટાઈમ નહીં મળ્યો કે ક્યાં જવું, શું કામ કરીએ. અને વિડીયો બી બનાવવાનો કંઈ મોકો મળ્યો નથી. તો જેવો છે આ વિડીયો જે મૂકતો છે નાનો આમ, તો પ્લીઝ આમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ વધતા નથી તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં. તમે આગળ શેર કરશો તો અમને બીજા જોડશે, અને સબસ્ક્રાઈબર કરશે તો એમ અમે આગળ વધીશું. એટલે ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે, જય ખોડિયાર.